कोटि कोटि करूं प्रणाम। कष्ट हमारा कापजो श्री जय जय उगारा। उगम उगिया घट विषय मटी गया घोर अंधकार। हाँ बीजी कड़ी बोलाई गई। બે ભજનમાં એક કડી હરખી છે ને એટલે અવળું ગવાય છે। ઉગમ ઉગિયા ઘટ વિશે ઝીલમિલ પ્રગટાવા। જ્યોતિ પ્રગટી થયા અંજવાળા करावी सतवचननी सदगुरु तो समर्थ धनी करी मुझ पर महे। आटी छूटे अंतर तणी प्रगटे अंतर दयानिधि करुणा सागर आप छो गरीब नवाज। बोलो या बोलो क्षमा करजो जय जय उगमेश्वर महाराज। होय कई छते अमतणी करजो दूर गुरु दे। ओ कई छते अमतणी करजो दूर गुरु देव। अमर अबोध बाळ तमारो उगारो उगम तत अमर अबोध बाळ तमारो उगारो उगम। गेब निरंतर गुरु मलिया कापी करमनी फांसी रे। कापी करमनी फांसी रे।
અખંડ યજંપા જાપ દીધા પૂર્ણ મળાય અવિનાશી રે અવિનાશી. તીખું વાગે ગેબ નિરંતર ગુરુ મળ્યા કાપી કરમની ફાંસી રે કાપી કરમની ફાંસી રે. અખંડ યજંપા જાપ દીધા પૂર્ણ મળાય અવિનાશી રે અવિનાશી. દમ કદમની દોરી પકડી ડૂબજા સર્વે ગયે નાસી રે ડૂબજા સર્વે ગયે નાસી રે. એ દમ કદમની દોરી પકડી ડૂબજા સર્વે ગયે નાસી રે ડૂબજા સર્વે ગયે નાસી રે. ત્રિવેણી તીરે તાર મિલાવી ત્રિવેણી તીરે તાર મિલાવી અખંડ જ્યોત પ્રકાશી રે પ્રકાશી. ત્રિવેણી તીર તાર મિલાવી અખંડ જ્યોત પ્રકાશી રે પ્રકાશી. એ ગેબ નિરંતર ગુરુ મળ્યા કાપી કરમની ફાંસી રે કાપી કરમની ફાંસી રે. અખંડ યજંપા જાપ દીધા પૂર્ણ મળ્યા અવિનાશી રે અવિનાશી અવિનાશી રે અવિનાશી. પરવર
મોટી પળો જણ જીવન બન્યું સુવાસી રે, જીવન બન્યું સુવાસી. એ પરવર્તીની મોટી પળો જણ જીવન બન્યું સુવાસી રે, જીવન બન્યું સુવાસી. નિજ વચનની દોરી પક, નિજ નામ સાથે નેળો બાંધો, મટી ગઈ સર્વે રાશિ રે, રાશિ રે. નિજ નામ સાથે નેળો બાંધો, મટી ગઈ સર્વે રાશિ રે, રાશિ રે. એ ગેબ નિરંતર ગુરુ મળ્યા કાપી કરમની, અખંડ અજંપા જાપ દીધા, પૂર્ણ મળ્યા અવિનાશી રે, અવિનાશી રે, અવિનાશી રે, અવિનાશી. દુશ્મન તણો દાટ જવાયો, થયો પ્રેમ નામનો પ્યાસી રે, થયો પ્રેમ નામનો પ્યાસી રે. દુશ્મન તણો દાટ જવાયો, થયો પ્રેમ નામનો પ્યાસી રે, થયો પ્રેમ નામનો પ્યાસી રે. છી છી થાય. પૂર્ણાનંદ પરી બ્રહ્મ પેખ્યા, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પેખ્યા, પ્રીત બંધાણી સાચી રે, સાચી. પૂર્ણાનંદ પરી બ્રહ્મ પેખ્યા, પ્રીત બંધાણી સાચી રે, સાચી રે. એ ગેબ નિરંતર ગુરુ મળ્યા કાપી કરમની,
ફાંસી રે કાપી કરમની ફાંસી રે અખંડ અજંપા જાપ દીધા પૂર્ણ મળ્યા અવિનાશી 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 અવિનાશ ગુરુ ગમવાળા સાચ ન છોડે ઈ સતલોકના વાસી રે ઈ સતલોકના વાસી રે એ ગુરુ ગમવાળા સત્ય ન છોડે ઈ સતલોકના વાસી રે ઈ સતલોકના વાસી રે દાસ અમરને ગુરુ ઉગમ મળ્યા દાસ અમરને ગુરુ ઉગમ મળ્યા શાન ઠેરાવી એણે હાચી રે હાચી રે દાસ અમરને ગુરુ ઉગમ મળ્યા શાન ઠેરાવી એણે હાચી રે હાચી રે ગેબ નિરંતર ગુરુ મળ્યા પાપી કરમની ફાંસી પાપી કરમની ફાંસી અખંડ અજંપા જાપ દીધા પૂરણ મળ્યા અવિનાશી 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 અવિનાશ મનુષ્ય જન્મમાં નવા અને જૂના કોઈ પણ પ્રકારના કર્મ માણસ કરે છે. જૂના ભોગવે છે, નવા કરે છે. અને કર્મ એક આપણે અષ્ટાંગમાં બીજું અમર સાહેબે કર્મ વિશે એક આખું અષ્ટાંગ લખ્યું છે. ઘડી ભર કોઈ જીવ કર્મ તજી શકતો નથી બાપુ. અને સંતોનું કહેવું છે કર્મ સારું કે નરસું એ તમારું તમને ગમે ત્યાંથી આવીને મળી જાય બાપુ. એમાં બાંધછોડ નથી થતી કોઈ પણ પ્રકારની. ઘણા એવા ઓલા સિનેમા કેવા હોય ને તો એમાં પછી ગુંડા હોય ને એ પછી એટલે ગુંડા જ હોય ને એમાં તો પછી એ કોકનું મારી આવે થોડુંક ને પછી ઓલી દાને કરતા હોય પાછા. એટલે એમાં એને બેય ફળ મળે. તમે 100 રૂપિયાનું કોકનું મારી લીધું હોય અને 50 રૂપિયાનું દાન કર્યું હોય ને તો 150 રૂપિયાનું ફળ મળે. 100નું મારી લીધું ને એનું ખરાબ મળે અને 50નું દાન કર્યું એનું સારું મળે. પણ અહીંયા સદગુરુ અમર સાહેબે એવું કીધું કે તમે કર્મ બંધનમાંથી છૂટો બાપુ.
તો કર્મ બંધનમાંથી જીવ છૂટી હગે? તો ગીતાજીએ કીધું હા છૂટી હગે. ભગવાને સ્પષ્ટ કીધું સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધાય ધર્મ છોડીને હે અર્જુન મારો થા, મારે ચરણે આવ, તો હું તને વચન આપું છું બધાય પાપમાંથી હું તને મુક્ત કરી દઈશ. કરેલામાંથી મુક્ત ન થાય એ પાછા શાસ્ત્રો કહે છે હો બાબુ. અને આ કૃષ્ણની જે ભાષા છે એ ગુરુના રૂપમાં છે બાબુ. હવે એમાં સિદ્ધાંત છે, તમે આમ સમજો ને તો અર્જુન કર્મ બંધનમાંથી મુક્ત ક્યારે થયો? કે ભાઈ એની પહેલા એણે ભગવાનને કીધું કે મને તમારા એ વૈરાટ સ્વરૂપનું દર્શન કરાવો. વિભૂતિ યોગમાં આવે છે કે તમે આજે વર્ણન કર્યું માનવમાં રાજા હું છું, પશુમાં ઓલું હું છું, વૃક્ષમાં પીપળો હું છું, ઋષિમાં હું નારદ છું, એવા કેટલાય બાપુ આવે. દેવોમાં હું ઇન્દ્ર છું, એવું માણસના આ 5 ઓલામાં હું મન છું, એવું બધું. એટલે અર્જુનને ઈચ્છા થઈ કે હું ભગવાનના ઈ સ્વરૂપનું દર્શન કરું. એટલે ભગવાનને કીધું પ્રભુ તો દયા કરીને મને એનું દર્શન કરાવો. પછી તો ભગવાન એમાં દિવ્ય દ્રષ્ટિ આપે છે અને અર્જુનને વૈરાટ સ્વરૂપના દર્શન થાય છે. વૈરાટનો અર્થ એ થાય બાપુ ઇતિથી અંત સુધી હું જ છું, મારા સિવાય બીજું કાંઈ છે નહીં. અને એ હકીકત છે બાપુ. ઇતિથી અંત સુધી પ્રભુ જ છે, પ્રભુ સિવાય કાંઈ નથી. એટલે એનો અર્થ એવો નથી પ્રભુ છે, પણ તમે નામ હોય ને તો પોકારો ને તો ત્યાં ઈ છે, બાકી ક્યાંય નથી બાપુ, ક્યાંય નથી. અંતર્યામી તો અખિલમાં છે, પણ કહો દુઃખ કોનું જાય? અરે મંદિરમાં બેઠા બેઠા માણસ ન કરવાનું કરતા હોય, બીજે તો એક બાજુ મૂકો ને તમે. આશ્રમોમાં મંદિરોમાં બેઠા બેઠા એ આપણે જોઈએ છીએ સમાચારોમાં અથવા તો સાંભળો છો તમે. હોય એ ઉપરથી સાબિત થઈ જાય ભગવાન એવી જ જગ્યાએ છે જ્યાં સાધક એટલે ભક્ત એને પોકારે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ થે પ્રગટ વહી મેં જાના. એટલે ઈશ્વર સર્વ જગ્યાએ છે ત્યાં ભગવાને એની, પણ એને ન્યા કોને મળે બાપુ? જેને ગુરુ દિવ્ય દ્રષ્ટિ આપે ને એને આ ભેદ છે. નકર તો કૃષ્ણ ઊભા હતા, અર્જુન ઊભો હતો, અને દુનિયા આજ કૃષ્ણને જ ભગવાન માને છે એવું આપણે હજારો લોકો, આસ્થાવાળા કરોડો લોકો આપણા દેશમાં છે. મંદિર છે દ્વારકાધીશનું, પીઠ છે એક આખી શંકરાચાર્યની. ઈના ઈ ભગવાન કૃષ્ણએ અર્જુનને ના પાડી દીધી. નકર નો કે હું આ ઊભો. આપણે જેને ભગવાન અત્યારે માનીએ છીએ ને એ તો હતા જ ત્યાં, પણ કૃષ્ણની મોટાઈ છે એને એમ ના કીધું હું તું પણ હવે અર્જુનિયા આ હામો ઊભો છે ને વળી ભગવાન ભગવાન કરે છે, તો હજી તને કઈ ઓળખાણું આમ કરે હો. આપણે અમુક તો જેને ઝાડ જ નાખવી છે બાપુ, હા એને નાખણી જ આવી, હજી તો તને કઈ સમજાણું જ નથી. આ મળી ગયો હું પછી તારે વળી હું ભગવાન ગોતું હશે. શાસ્ત્રકારની મોટાઈ છે બાપુ. મેં તો જોયું બાપુ, આપણે પૂર્ણ રીતે શાસ્ત્રને સમજતા નથી અને લોકો કઈ સમજાવતા નથી. નકા આપણા દેશમાં કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ન હોય. આજે લુંબો ઝુંબો એ અંધશ્રદ્ધાનો લુંબો ઝુંબો. એજ્યુકેશન વાળા અંધશ્રદ્ધા મંડાણા હોય, એ ક્યાંક દોરા બાંધી રહ્યો. મને તો દોરો જો એટલે આમ નવાય લાગે કે આ હા આને કોઈક દોરો હવે ક્યાંક. પુરાણોનું શાસ્ત્રોની અંદર વેદ વ્યાસે કોઈ અંધશ્રદ્ધા નથી રાખી બાપ, કોઈ અંધશ્રદ્ધા નથી રાખી. પણ આપણે ઘેટા જેવા મટ્યા જ નહીં કોઈ દી, આપણને બીજી ખુજ્યું જ નહીં બાપુ. કોઈ અંધશ્રદ્ધા કાઢવા વાળો આવે તો એને આપણે ઉલટાના ફજેતી કરીએ.
તો અહીંયા ભગવાને સ્પષ્ટ, ભલે વ્યાસના શબ્દ હું એવું નથી કહેતો, પણ ભગવાને સ્પષ્ટ કીધું. સાચી વાત છે, ચામડાની આંખથી તું મને નહીં જોઈ શકે. હવે ચામડાની આંખ વાળો ભગવાન તો નકર આપણે જેને માનીએ છીએ તું બાંધતા. ત્યાં દિવ્ય દ્રષ્ટિ એટલે ગુરુગમ દ્રષ્ટિ, મહામંત્રની વાત છે બાપુ. એને ભગવાન તમે જો અહીંયા મળે, તમારે ઘેરે મળે, ગમે ત્યાં જાઓ ત્યાં ભાવ પ્રગટ થાય તો મળે, નકર મંદિરમાં કે આશ્રમમાં નહીં મળે. ન્યાય સટાસટી જ બોલતી હોય એવું કાંઈ તમે નહીં માનતા. ધર્મના વાળા કેટલા છે એ સટાસટીની હિસાબે. ધર્મમાં વાળા કરવાની જરૂર શું હોય? સત્ય સનાતન એક જ છે, તો એને વાડામાં બાંધવાની જરૂર શું છે બાપુ? પણ એ સટાસટી મારા તારાના હિસાબે. પ્રેમ હોય નામમાં તો હરિ અહીંયા છે બાપુ. રામચરિત્ર માનસમાં ભગવાનના મુખમાં જ વાત છે, પણ તુલસીદાસે જગતને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા. દેવતાઓએ આપણી જેવો જ વાત કરતા, એમાં પ્રસંગ આવે. રાવણનો ત્રાસ વધ્યો આ ધરતી ઉપર, એટલે ધરતી ગાયનું રૂપ લઈને દેવતાઓની પાસે ગયા, એવી એમાં લખાણ છે કે ભાઈ મને આ 18 ભાર વનસ્પતિનો ભાર નથી લાગતો, એટલો આ પાપિયાઓનો લાગે, તો તમે પ્રભુ દેવતાઓને કે દયા કરો. એટલે બ્રહ્મા કે ભાઈ અમે મૂંઝાણા છે, અમે ઠાક્યા છે, હવે એક કામ કરી ધરતી આપણે બધાએ મળીને ભગવાનને સ્તુતિ કરીએ, એટલે અરજ કરીએ, પ્રાર્થના કરીએ. એટલે બધા ત્યાં ભેગા હતા, એટલે કે ક્યાં અરજ કરશું? તો ઓલો કે આપણા લોકમાં આવો, અહીંયા જ મળે. નથી, આપણે ધર્મ આવી જાઓ આપણામાં, બીજું બધું ખોટું. તો અમારા ગુરુ જ સાચા, બાકી બધા ખોટા. તો આપણને નબળું થાય ખાડવા છે તો છે હો કદાચ. સંપ્રદાયોમાં બીજું છે હું એ કયો મને? આ વિચાર વિના છે હું બધું ટાંટિયા કે મેં વર્ષો પહેલાં અમારા ફૂલ સાહેબની પૂર્તિમાં કોઈ પત્રકાર આમ મગજ એવો હશે એનો ધર્મ પ્રત્યે, તો એણે લખ્યું હતું કોઈ સાધુ અમેરિકા જાત, બહુ વાતો, લગભગ બહુ વર્ષો, હું તો 35-38 વર્ષ પહેલાંની વાત કરું છું. તે સાધુ બાપુ અમેરિકા જાતા, સ્વામી હોય બાપુ હોય એ તો અમર સાહેબ જાણે. પછી જાતા હતા તે હેડિંગ થોડુંક મોટું અક્ષર કરીને આજે ફલાણા સ્વામી અમેરિકાના પ્રવાસે જવાના છે. તો એ પત્રકાર લખ્યું ખરું, પછી એનો વ્યંગ જોવો બાપુ. આ એ લખેલી હું વાંચું છું અત્યારે. એ કે આ બાપુ અથવા તો સ્વામી અમેરિકા જાય છે, એ આમાં હેડિંગ આપવાનું કારણ શું છે? એને પ્રશ્નાર્થ કર્યો. અહીંયા આમાં હેડિંગ આપવાનું કારણ શું? એમાં સમાજને કાંઈ મળવાનું છે નહીં. પછી એણે કીધું બાપુ આ સંપ્રદાયમાંથી આ સંપ્રદાયને લેવાનો કિમિયો છે, આ ખેંચવાનો કિમિયો છે. આવું લખેલું હતું બાપુ સ્પષ્ટ. પછી એણે કીધું કે તમે વિદેશની અંદર જાઓ છો ભલે, તો તમારો દેશ ધર્મમય થઈ ગયો છે. હવે ઘર હળગે છે ને બહાર ઠારવા હું જાઓ છો ભાઈ, પણ ન્યા મની માટે ઘર ભલે હળગતું, ઘરની કોઈ પીડા છે જ નહીં બાપુ. એ તમે ઘરની પીડા મહાત્મા ગાંધીને હતી. એક બાઈને વસ્ત્ર વિનાનો ભાળી ગયો ને, તેને એમથી હું જો મારા દેશમાં સ્ત્રીને કપડાં ન મળતા હોય તો મારે આ 3 કપડાં ન પહેરવા જોઈએ બાપુ. આ ધોળા લુગડાનો પરમહંસ કહેવાય બાપુ, ધોળા લુગડામાં પરમહંસ કહેવાય. તો આવી વાત ત્યાં એણે એવું લખ્યું કે અત્યારે આ હાલે છે, ફલાણા બાપા વિદ, એટલે એનું ઇમ્પ્રેશન પડે. એટલે તમારી જેવાને એમ થાય કે તો એ સ્વામીને અથવા બાપુને ગુરુ કર્યા જેવા ખરા, કારણ કે વિદેશ ઓળખાણ થાય ને. અમારે લાભુ દાદા ઘણા સમય પહેલાં જેણે જૂના ભાઈલાઓ લાભુ દાદાને સાંભળ્યા છે એને ખબર છે, ક્યારેક એ આવો શબ્દ કહેતા. અને થાતું શું તો એ ખબર, આવી રીતે સભા બેઠી અમુક પાછા ગાડીઓએ બેઠા હોય, અહીંયા આપણે તો નહીં બેઠા હોય તો સારું, કાંઈ વાંધો નહીં.
ત્યાં શેરીઓમાં ભજન રહેતા. તે પછી શેરીઓ તો આમ શેરીઓ ગાડીઓ તો બહાર પાર્ક કરવાની હોય. તે અમુક સત્સંગમાં આવે આપણી જેમ, પછી દાદાને દર્શન કરીને પછી જે એ ટોળી હોય, ધંધાકી ટોળી હોય. કોણ એ? ધંધાકી. પછી લાભુ દાદા અત્યારે એવું કહેતા કે એ જે આવે છે ને એને સત્સંગ આરે કાંઈ લેવા દેવા, એ ન્યાય ધંધો કરતા હોય પીડ્યા પીડ્યા. આ પૂછો જેને સાંભળ્યા છે એને ખબર છે. તો લોકોને એમાં એને એ લખ્યું હતું બાપુ, એ પત્રકાર. હું એ પત્રકારને દેશની ચિંતા કરનારો માણસ સમજતો બાપુ, સમજુ છું. એને ભારતની કોઈ પીડા હશે. તો આજે આપણી વિચાર શ્રેણી એવી છે. એટલે ઇન્દ્રએ કીધું આપણે ઇન્દ્રલોકમાં વયા જઈએ. પછી જે ત્યાં દેવતા, બહુ લાંબી કથા છે. એટલે એમાં બધાય મૂંઝાણા. બ્રહ્માને એમ થયું આ તો આલું ટાંટિયા ખેંચથી, આમાં મેળ નહીં આવે. બ્રહ્માને એમ થયું રહેવા દો, તમારી પાસે કોઈ સિક્કો છે? ઇન્દ્રને કે ત્યાં મળશે જે પાકું છે, પ્રમાણ છે તમારી પાસે? તો એ ટકો ખંજોળવા માંડ્યા, કારણ કે એને મળ્યા ન હોય. નહીં, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં. એટલે એનો અર્થ એ થાય કે શાસ્ત્રમાં લખ્યું, બાકી મારું તો આમને માલે. છેલ્લે એ આપણી જેવી અત્યારે આપણે જેમ લોકો ધર્મમાં કરે છે એવું ન્યાય એણે કર્યું દેવતાઓએ. પછી બ્રહ્માને એમ થયું આ ન કરાય. એટલે કે ભાઈ હંધાય કરતાં આપણે એક કામ કરો, શિવ પાસે જાય. એ જે હોય તે ભગવાનના ભજનમાં મસ્ત હોય. એટલે ઈશ્વરની પૂરેપૂરી ઓળખાણ શંકર ભગવાનની છે. ગયા શંકર ભગવાન પાસે. એટલે બ્રહ્માજીએ કીધું પ્રભુ એક સમસ્યા છે, આ ધરતીને અત્યારે પીડા છે ને, એ આવ્યા છે અમારી પાસે ગાયનું રૂપ લઈ, રાવણનો ત્રાસ છે, તો અમારે ભગવાનને સ્તુતિ કરવી છે. તો અમે મૂંઝાણા છીએ, ઓલો કે અમારા લોકમાં વહી આવવાનું, ઓલો કે અમારા લોકમાં વહી આવવાનું. જો તમે જોજો, સારો માણસ, ધનવાન માણસ હોય અને ગુરુ કરવા આવે છે ને તો કેટલાય ચોટશે. બાકી કોઈક રોડપતિને કહેજો કે આને શિષ્ય થવું, તો કે હા એવું છે. ઠીક છે, એ તો જેની મેટલ, આપણે તેમાં નથી પડવું. એટલે તે બ્રહ્માએ વાત કરી. એટલે શંકર ભગવાને કીધું પહેલાં તમે આને કીધું ક્યાં ભગવાન મળશે, ક્યાં છે ભગવાન, કયા લોકમાં. એટલે શંકર ભગવાને કીધું દેવતાઓ મને તમારા ઉપર જરાક હસવું આવે, પહેલાં એ કયો પ્રભુ ક્યાં નથી, ઈશ્વર ક્યાં નથી કયો, ક્યાં છે એ રહેવા દો. અને ત્યાં તુલસીદાસે બધાયની વાતનો અંત લાવી દીધો બાપુ. અને શંકર ભગવાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ ઓહી મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ ઓહી મેં જાના, પ્રેમ તે પ્રગટ ઓહી મેં જાના. હરિવ્યા ભગવાન શંકર કે હે દેવતાઓ, હરિવ્યાપક છે, સર્વે જગ્યાએ સમાનપણે છે, પ્રેમ તે પ્રગટ. અહીંયા તમે સ્તુતિ કરો, જો પ્રેમ હોય તો અહીં પ્રગટ થાય. બ્રહ્માજીએ શંકરને સાધુ સાધુ કહીને સંબોધન કર્યું. બાપુ તમે સાધુ છો, અને એ સાધુને ખબર એમ એવું છે બાપુ. આપણી પાસે ગુરુગમ છે, મહામંત્ર છે, સતનામ છે, આ બધું વિશ્લેષણ છે. બાકી જે ગુરુએ દીધું છે ને, હા એ સમર્થ. પ્રેમ નહીં પ્રગટ થાય ને ત્યાં સુધી ગમે ત્યાં ઘરી જાઓ, ત્યાં સુધી છે અંદર પણ મળશે નહીં. એટલે ભગવાને ત્યાં કીધું કે અર્જુન
એને જોવાના માટે તારે આ દિવ્ય દ્રષ્ટિની જરૂર પડશે. અને દિવ્ય દ્રષ્ટિ ગુરુગમમાં જાગેલો પ્રેમ છે. અને જેવો પ્રેમ જાગ્યો એટલે પછી એને તો અને એ ત્યાં આધ્યાત્મિક રહસ્ય જુઓ તમે. એમ કહે છે કે મહાભારતના યુદ્ધમાં આપણે કયું મેદાન, કુરુક્ષેત્રના મેદાનમાં સામે સામે સેના ગોઠવાઈ ગઈ હતી. બે સેનાની મધ્યમાં 10 સાડા 10 કદાચ વાગ્યા હશે, જેટલા વાગ્યા હોય દિવસના, પણ મૂળ દિવસની વાત છે. અને એમાં ભગવાને વૈરાટ સ્વરૂપ દેખાડ્યું તે એક અર્જુનને જ મળ્યું દેખાણું. બીજા બધા આમ સકર વકર કરતા. હા હું ઓલો કયું નો હું એમાં અર્જુન ઓલો દુર્યોધન તો એટલો અકળાતો તો એમને એમથી ન્યા જઈને મારી આવું. કયા આને ચાલુ કરવું હોય છે હવે? આ આધ્યાત્મિકતા છે બાપુ. એવા કોઈ લહેરી વિરલા હોય ભજનાનંદી અહીંયા હો બેનો ભાઈઓ હોય હો બાપુ, તમે એવું નહીં માનતા. બહુ રત્ન વસુંધરા એ ધીર ગંભીર શાંત મુમુક્ષ હોય. એ કાંઈ હસતું ન રહીએ બાપુ. હા શાંત હોય. વાલંબ રહેની નિશા તુને ક્યાંથી ચડી, આ રંગ શેનો આ તો બીબે બીજી ભાત પડી. પીયું મળ્યાના પારખા બેની એની તો કાયા કઈ બતલાવે. આ માણસને કાંઈક લાગ્યું હોય તો કઈ બતલાવે, એને ખબર પડી જાય કે આને કઈ અડ્યું છે બાપુ. તો જ્યારે વૈરાટની ઝાંખી થઈ અને પછી એન્ડમાં ભગવાને એને આ શ્લોક કીધો, બધું છોડીને મારે ચરણે ઉયાય તો હું પાપમાંથી તને મુક્ત કરી દઈશ. તે વૈરાટ છે ને ઈ ગેબ અને નિરંતર ગુરુ છે બાપુ. કેવો છે ઈ ગુરુ? ગેબ છે. અહીંયા છે જ અત્યારે, પણ ચામડાની આંખે એને નહીં જોઈ શકે. એટલે ગેબ છે, નિરંતર કાયમી માને માટે જેનો વાસ છે. એટલે અમર સાહેબે આ પદ ગાયું છે, ગેબ નિરંતર ગુરુ મળ્યા કાપી કર્મની ફાંસી. હવે મારે કોઈ કર્મ આજે લેવા જ દેવા નથી. हमसे माया नहीं हम माया में, हमसे उपजा सकल संसारा. 5 3 9 25 प्रकृति उपजा 21 ब्रह्मांड का विस्तारा. काल कर्म हमको न व्यापे नहीं सुख दुख संसारा. કાળ અને કર્મથી હું પર છું, મારે એની હારે કાંઈ લેના દેના નથી બાપુ. ભાઈ ક્યારે અનુભૂતિ થઈ તો, નકર કર્મ બાપુ 3 પ્રકારના કર્મ છે. અત્યારે આ મારું ક્રિયામણ કર્મ હાલે. શું કહેવાય? આપણે બધાય, હું બોલું છું ને તમે સાંભળો, આપણું અત્યારે ક્રિયામણ કર્મનું વર્તમાન છે. અને આ શરીર મને મળ્યું છે એ પ્રારબ્ધ કર્મને લઈને મળ્યું છે. અને સંચિતનો જથ્થો 3 હોય કર્મ. સંચિતને હાલની ભાષામાં બેંક બેલેન્સ કહેવાય છે. શું કહેવાય? બેંક બેલેન્સ. કર્મનો સિદ્ધાંત એવો છે, દરેક કર્મ પરબારાને જ ભોગવાઈ જતા, અમુક બેલેન્સમાં વહી જાય. હવે કોઈક નાનો વ્યક્તિ હોય બાપુ, અને તમે ઓલો તમને પૂગી હગે એમ ન હોય ને એને વાક નો 2 વળગાડી દો, તો એ બિચારો શું કે તમારી સામે થઈ હગે એમ છે નહીં. તો એટલે તમે એવું નહીં માનતા કે તમે છટકી જાઓ. એ કર્મ તમારું પછી સીધું ચોટી જાય, સંચિતના જથ્થામાં વહી જાય, બેલેન્સ થઈ. એ પછી ક્યારે કર્મના સિદ્ધાંતનું પુસ્તક આવે છે, એમાં હીરાભાઈ ઠક્કરે લખ્યું છે. અને એક ફકરો ટાંક્યો છે, મેં વાંચ્યું તેટલું તમને કહી દઉં. કર્મ જન્મ સુધી કોઈનો પીછો નથી મૂકતું બાપુ. એક જજ હોય, રિયલ સ્ટોરી, ઘટના સત્ય છે બાપુ. એક જજ હોય, તો એ તો બધું બાથરૂમ બહાર જવાનું હતું, સવારમાં વહેલો જંગલ પાણી ગયો. તો જ્યાં એ થોડુંક મોહુજણું હોય છે એટલે એ જંગલ પાણી બેઠો હતો. એમાં એનું ધ્યાન જાય ને કોઈ વ્યક્તિ, કોઈ એવો માણસ જોયું આને, તો આવ્યો તો સરી લઈને ઓલાને 7 8 10 સરીઓ મારી દીધી. પછી મરી ગયો. એ તો ખબર પડી મરી ગયો. બીજે દી એ મરી ગયો, એનું બધું પેલું થઈ ગયું, એ કેસ થયો. 2 4 દી થયાથી કેસનો આ જે ગુનેગાર હતો એ પકડાણો. અને એ કેસ બરોબર આ જજના ઓલામાં જ આવ્યો, કોર્ટમાં. એટલે પોલીસોએ ઓલા જે ગુનેગાર હતો એને ઊભો રાખ્યો ને આ જજ
આવ્યા એટલે બેઠા ખુરશીએ, પણ જોયું ઓલે કટેગરું હતું એમાં ઊભો તો દોષિત વ્યક્તિ. તો આ વિચાર કર્યો કે આ મેં જોયો એ નથી, આ તો કોઈ બીજો છે. એટલે એણે એનું બધું લખાણ હોય એટલે વાંચી લીધું બધું, આ જગ્યાએ ખૂન થયું હતું ને આ બધું આવ્યું, પણ આ વ્યક્તિ મારનારો છે. જજ હતો આપણી જેવો ધાર્મિક, એટલે એને એક સ્મૃતિ થઈ, એને એક વિચાર આવ્યો કે આ હકીકતમાં ઈશ્વરના ઘેરે આમ જ હશે. એને બધું ના ના, ભગવાનને ઘેરે તો દેરે નથી ને અંધેરે નથી, તમારું તમને મળી જ જાય છે. કેસ આલ્યો ને વકીલો ધડાધડી એકાબીજાની કરી ને એમાં આનું ફાઇનલ થઈ ગયું કે આ ભાઈ જ દોષિત છે. જજ એને મળવા ગયા. ઓલા ભાઈને કીધું કે ભાઈ મને ખબર છે, હું ત્યારે ત્યાં હતો જ, તે ખૂન નથી કર્યું, તારી જગ્યાએ કોઈ બીજું હતો. એટલે ઓલો તો બસ રોવા માંડ્યો ને પગ પકડવા માંડ્યો ને મને બચાવો ને તમને તો ખબર પડે. એમાં આમાં એવું છે બાપુ, એ કાયદા જેવા છે, એમાં જજનું ન હાલે, પોલીસ વાળો ઓલું કરે તેનું ન હાલે, એના આ બેયના પુરાવા ન હાલે, બીજા એના સાક્ષી પુરાવા જોઈએ. એટલે જજ કે ભાઈ મેં જોઈએ શું થાય, મારું એમાં હાલે નહીં. પણ હવે તું આમથી તને તો ફાંસી થવાની ફાઇનલ થઈ ગયું છે અને મારે જ કલમ હાંકવાની. તો મને વિચાર એવો આવે છે કે તે તારી જિંદગીમાં કોઈ દી કાંઈ કરેલું? એટલે આને એમ થયું કે આટાણે મારે સમય છે, આની મોટે સાચું કહી દઉં કદાચ મને છૂટી જાઉં. એટલે આને પછી કીધું કે ભાઈ તમારી વાત સાચી છે, હું ધનવાન માણસ હતો, મારી પાસે પુષ્કળ ધન હતું એ સમયમાં, અને એમાં મેં એ સમયમાં એક જણાનું ખૂન થઈ ગયું હતું, મારીને હાથે કરી જ નાખ્યું હતું. પણ ત્યારે પૈસા એટલા બધા અને પાવર, પૈસો ને પાવર મારી પાસે હતો, તો કોઈ પુરાવા ન મળ્યા, કાંઈ નહીં, જ્યાં જ્યાં ઓલું મળતું ગયું ને આ પૈસા ખવડાવતો ગયો, તે હું એમાંથી નિર્દોષ છૂટી ગયો. પણ આમાં મેં કાંઈ નથી કર્યું. એટલે જજને જે ઓલી ચિંતા હતી બાપુ, એ એને મટી ગઈ. એટલે પછી આને એને કાંઈ ન કે કાંઈ ને ભાઈ કાંઈ વાંધો નહીં, હવે તો પછી કાલ થોડુંક આંકસ્યું દે કાંઈ તારા બાઇક પ્રમાણે. આખી રાત જજે વિચાર કર્યો, એને એમ થયું આને હાંકવાનું કાંઈ નથી, આને કાલ સજા સંભળાવવાની છે. શું કામ? જ્યારે પહેલી વખતે એણે કર્યું ને ત્યારે પુણ્યનો જથ્થો એનો તપતો હતો બાપુ, એ કર્મ તરત ફળ આપી હગે એમ નહોતું. એટલે ક્યાં વયું ગયું? બેંક બેલેન્સમાં, સંચિતમાં વયું ગયું. અને અત્યારે એણે કોઈ ગુનો નથી કર્યો. આ ઓલું કર્મ એને રાઉન્ડ મારતું 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 અત્યારે સાબિત કરી દીધું કે આને ગુનો કર્યો છે. અને સવારે બીજે દી જજ આવીને કલમ આંકી નાખી કે આ ગુનેગાર છે. આ કર્મ બંધન છે બાપુ. તમને એમ થાય ખાનગીમાં ક્યાં કોઈ જોવે? બહુ સાવધાન રહેજો બાપુ, આપણું આપણને મળી જ રહેવાનું, સારું કે નરસું. હા, એની ગતિ ન્યારી છે. તો પછી વાલીને કર્મ ગણ્યો છે બાપુ. તુલસીદાસના અન્ય સાહિત્યો છે ને એમાં વાલીને કર્મની ઉપમા આપી છે. ભગવાને જ્યારે વાલીને બાણ માર્યું ને તો વાલીએ રામને પકડ્યા, એટલે એમાં કર્મ અને જ્ઞાન સમજો એટલે તમને સમજાય જાય. જ્ઞાનને કર્મ એ પકડ્યો કે મેં તમારો હું અપરાધ કર્યો. એક પારધીની જેમ તમે મને સંતાઈને માર્યો પાછો. એટલે ભગવાન કે તું પાપી, ઈ કે હું વાના માતર છું, હું ક્યાં ના પાડું, પણ તમારા અયોધ્યાનો અને રઘુવંશીનો મેં હું અપરાધ કર્યો તે મને માર્યો. તમને સુગ્રીવ વાલો હું વળી દુશ્મન, એ તમારે હું. પણ ત્યાં ભગવાન કંઈક બોલવા જાય દાવડો, ભલે એને હૃદયમાં પછી પ્રેમ હતો, પણ ના એને બાપુ કર્મની ગતિને પ્રાધાન્ય આપ્યું. શું આપ્યું? પ્રાધાન્ય આપ્યું. અને ભગવાને ત્યાં સ્વીકાર કર્યો કે તારી વાત સાચી છે, કર્મથી તું મારો કોઈ ગુનેગાર નથી, પણ હું ધર્માત્મા છું, તું અધર્મી છો, એટલે તને દંડ આપવો જરૂરી હતો.
પણ આનો બદલો હું તને કૃષ્ણ અવતારમાં આપીશ. અત્યારે જેમ હું તારી હાથ મેં તને માર્યો છે એમ હું તારી હાથે મરીશ. આવું છે બાપુ. ભગવાનને જો એક અવતાર પછી બીજે અવતારે ત્યાં પ્રાચીન પીપળે આમ કરીને આમ કરેલા કર્મના બદલા દેવારે પડે છે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે. એટલે એમાંથી છૂટવું હોય તો સદગુરુ અમર સાહેબે બાપુ આ એક આધ્યાત્મિક રહસ્ય આપને સમજાવ્યું. તમે ભજન કરો. બે પ્રકાર છે બાપુ. અસત્કર્મથી છૂટવા સત્કર્મનો આશ્રય કરો. જેમ તમે હાલ્યા જતા હો અને પગમાં કાંટો લાગ્યો હોય તો તે કાંઈક હોય નહીં એટલે શું કરે, સજ્જન માણસ છે ને બીજો કાંટો લે મજબૂત. આ લાગ્યો છે તો એનાથી ઓલો કાંટો કાઢીને પછી બે કાંટા ફેંકી દે. અસત કર્મની ઉપર વિજય પામવા માટે સત્સંગ રૂપી સત્ય કર્મ કરો. પછી સત્ય કર્મ ને અસત્ય કર્મ બે ગુરુને ચરણે જવા દેવાનું. આપણે એકેયના અધિકારી નહીં બનવાનું. અખંડ ઈ કરવું હોય તો એને માટે હું કોઈ માર્ગ છે? તો સદગુરુ અમર સાહેબ કીધું હા માર્ગ છે. કયો? અખંડ અજંપા જાપ દ્યો, ગેબ નિરંતર ગુરુ મળ્યા, કાપી કર્મની ફાંસી. અખંડ અજંપા જાપ દીધા, મને પૂરણ મળ્યા અવિનાશી. અજંપા જાપથી બધું પરબારું બાપુ ન થાય ને થઈ જાય પરબારું. આ ભક્તિનો માર્ગ એવો છે. ક્યારેક જો ઈશ્વરને આપણી ઉપર કરુણા આવી થઈ જાય, દયા આવી જાય, પ્રેમ વ્યાપી જાય તો સહજમાં થઈ જાય. સાધો સહજ સમાધ ભલી, જા દિન સે ગુરુ ગમ પ્રગટી, દિન દિન અધિક ચલી, સાધો સહજ સમાધ ભલી. તો એને માટે શું કરવું? અજંપા જાપ દ્યો, અજંપા ભજન કરો. ભજન કરવાને માટેની આખી આધ્યાત્મિક વાત છે બાપુ. દમ કદમની દોરી પકડી, ડૂબજા સર્વે ગઈ નાસી. જો પ્રેમ માણસના માત્રના હૃદયમાં પડેલો છે પણ ડૂબજાને હિસાબે દબાયેલો છે. ડૂબજા એટલે દ્વેષપણું, જુદાપણું, મારા તારાપણું. ડૂબજા મટશે નહીં તો લય થઈ જાય. શેમાં? ભજનમાં. કપડું હોય, કપડું ધોવું હોય તમારે તો શું કરવાનું? પાણી ને સાબુ. દુબજાનો ડાઘ છે આની અંદર તો એને કરવાનું શું કે બે વસ્તુ, એક વસ્તુથી નહીં થાય. હા, એક નકરો હાબુ હોય તો એ કપડું વયું જાય. પાણી નહીં હોય, હાબુ હોય તો ડાઘ કાઢવું હોય તો, અને ગહો તો કપડું ફાટી જાય. અને નકરું પાણી હોય તોય ડાઘ ઊંડો ઉતરેલો હોય છે તોય નહીં જાય. એને માટે આ સાધન છે બાપુ, સાબુ અને પાણી બે. રામ સરીખો સાબુ છોડ કે, કાદવ કપડા ક્યું ધોતા, દિલ દરિયામાં હંમેશ નાતા, તોય મન મેલા તેરા ક્યું રહેતા. અને જે ભજન કરે છે દમ કદમની દોરી પકડો, તો ડૂબજા સર્વે ગઈ નાસી. એટલે એનાથી ડાઘ ધોવાઈ જાય. જો રોજ ભજન કરતા છે, રોજ ધ્યાન કરતા છે બાપુ, જેમ જેમ સમય જાય એની મન અંતઃકરણ નિર્મળ થતું જાય. એમાં જાડેજા જેવો એનો પ્રગટ પુરાવો છે ને. ક્યાં બાપુ એનો સ્વભાવ, અને અંત સમય આવ્યો તો ક્યાં વયો ગયો એ માણસ. પરબારો ફરી ગઈ તો ઓલા સાહિત્યકારો તો આપણે જે ગઢવીન કવિની હોય તો એમ જ કે આ કાંઠે ડાકુ હતો, સેજ ઈકો ઓછો કરી હવે મંડ્યું ખેહાવા. એટલે આ કાંઠે ડાકુ હતો ને ઓલા કાંઠે પીર થઈ ગયો.
પછી આ કાંઠેથી ઓલે કાંઠે પૂગતા આખો જન્મ વયો ગયો. એ આપણે કોઈ જોયું જ નહીં. ખાલી વાતથી તરત પોગાડી દઈએ. એટલે એમ નહીં ભાઈ. રોજ ધ્યાન ભજન સત્સંગ, રોજ ધ્યાન ભજન સત્સંગ, રોજ ધ્યાન ભજન સત્સંગ. રોજ ઈ ડાઘ થોડો 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 ધોવાતો ગયો. સાબુ પાણી, સાબુ પાણી, સાબુ પાણી. નામ છે ને એ સાબુ છે અને પ્રેમ છે એ જળ છે. અને કઈક ધોકો મારવો પડે. જો જોવું જોઈએ. ના ના બરાબર છે. પેલા હવે તો બાઈ ઓળી ધોકો કાઢી નાખ્યો છે અને સારું કર્યું કાઢી નાખ્યો છે. હે હા, પેલા ખાદ્યું પહેરતા ધોકેથી જ ચોખ્ખી થતી. હા એ તો ધ્યાનનો ધોક લો ને, કે ઓલો ધોકો નથી મારો. એને માટે સવા બાપાએ કાયા કામળી ધોઈ લે તારી, દેહની કામળી ધોઈ લે તુને પ્રગટ કરું છું પોકારી તારી કાયા કામળી. આ ડાઘ કાઢવો હોય તો શું કરવું? તો કઈ રીતે ધોવી? સુરતા શૈલાને ઠીક ઠેરાવી લે ને ધ્યાનને ધોકલે ધોઈ લે. પ્રેમ પાણીમાં બોલ બે ઘડી નકશીખ નૂરને જોઈ લે તારી કાયા કામળી. એટલે ભજન કરજો બાપુ. નો સમજાય તો કઈ બહુ મહત્વનું નથી. આ તો આપણે હવે આ લોકો નાસ્તો આપે ત્યાં સુધી અમથો ટાઈમ કાઢવાનો છે. નાસ્તો છે એટલે કરીને જાયજો. એમાં આ વખતે બટેટા ભૂંગળા રાખ્યા તો એ પછી આપણે કાંઈ હું આ જુવાની કઈ ઓછા મારીને મેં કીધું બટેટા ઈ કી હા બહુ સારું કામ કર્યું છે, બટેટા ભૂંગળા રાખ્યા. મને તો એમ થયું હમણાં કે બટેટા ભૂંગળા હોય એટલે છે નાસ્તો. એટલે અમર સાહેબની દયા છે. અમર સાહેબ ખવડાવવામાં બાપુ એવો પુરુષ મેં નથી જોયો ખરેખર. અમારે બાપુ તો બાપુ 2:30 વાગે 4 વાગી જતા જેને ઘેરે બેઠા. પણ આવું કાંઈ ન હોય, બેહવાનું આમ બાપુને સામું જોઈ અને બાપુને મોત થાય તો ઓળી કરીને ઊભા થાય અને કરે ચાલુ. અને નો મોત થાય તો ભાઈ હાલ 2 વાણી કરી તો એ 2 વાણી બોલે. પેટી બેટી હોય તો 3 વાગે ને 3, 3:30, 4 જે ટાઈમ થાય પછી આમ તે તો આ કાંઈ સારું આવું કાંઈ ખાવાનું મળતું નહીં બાપુ. અત્યારે તો સુરતમાં ભાઈ ભાઈ જમાવટ વાળું કામ થાય તો પછી ગમે ત્યારે રાતના 3 વાગ્યે નીકળો જે ખાવું એ મળે. તો એમાં શનિવારે તો પૂછશું જ. તો પછી બાપુ કે કાયા મધ્યે ગુંબડું ઓસળિયાનું અન્ન. ભાણ કહે ભર્યું હશે તો મોજું કરશે મન. ઓલા ઘરધણીને કે ભાખરી બનાવવાનું કે ભાખરી. બીજું કાંઈ હતું નહીં. એટલે હું પછી ઓલા બેન તો અમે હોય 4-5 જણા હોય કે ત્યાં આવું સમજતા ને આમાં ભાખરી પૂરી થાય. આમાં ભાખરી નાસ્તો રાખ્યો તો આ બાજુના બનાવે ને આ બાજુ ખાય તો એ ભેગું થાય. હે આ પ્રભાતિયા બોલો આપણે તઈ ભાખરી ભેગું થાય. એટલે ખવરાય બાપુ અમર સાહેબ નો એટલો બધો એની વાત જવા દો એવો. અને દયાળુ બહુ. અમારે અહીં ઓલા ભાઈ ઓલું વાસ્તુ સોસાયટી જીવરાજભાઈ ગોપીનાથમાં. હવે એને અહીં વાસ્તુ લીધું એટલે એને બાપુ એટલે હા તેડાવવાના હતા. આવ્યા મારી પાસે મને કે જગદીશભાઈ બાપુને તેડવા તમારે જવા જોઈએ. મેં કેમ કે મારી ઘરે વાસ્તુ મારે લેવાનું. એટલે મેં કીધું પેલા તમારી ઘરે વાસ્તુ તેડવા મારે જવાના કે પણ મને એક જગ્યાએ સમાચાર એવા મળ્યા છે ને કે બાપુને જો તમારે વાસ્તામાં લાવવા હોય ને તો જગદીશભાઈને તેડવા મોકલો. એટલે મેં કીધું તો સારું ભાઈ તમારો ભરોસો ને ધન્યવાદ દેવાય તમને એવો. તો મેં કીધું હું જાઉં મારે હું એને ટિકિટ ભાડું આપી દીધું. મને કે હું ટિકિટ ભાડું તમારું ને બાપુનું આપી પણ તમે તેડી આવો. તો આ કાંઈ ફોન ને એવું જ કાંઈ હતું નહીં ભાઈ. એટલે હું અહીંથી બેસી ગયો અને દેવગામ ગયો. એટલે બાપુ નવાઈમાં પડી ગયા. મને કે ઓચિંતા ના. મેં કીધું ભાઈ તમને તેડવા આવ્યો જીવરાજભાઈને વાસ્તુ છે કે હાલો. પછી સાંજે તે તો અમરેલીથી
અમરેલી સુરત મળતી હતી. એટલે હવે અમારે આ નકરી ક્રોસિંગ છે, દેવગામ વાળી અમરેલી પૂગે ને પછી ઓલી ઉપડે. હવે આને અમારે હું બાપુ આમાં ચડ્યા અમરેલીથી દેવગામ, તો એ કાંઈક વળી ડક મોડી હશે, ભગવાન જાણે, અમર સાહેબ જાણે. તે અમારી બસને આમ ડેપોમાં પ્રવેશ કરવાનો અને નીકળવું. હું એ કરું ને અમારી તું બોલે, મેં કે ભાઈ ઊભી રાખીને કંડક્ટર, મેં કે અમારે આ સુરતવાળીમાં જવાનું છે. હવે બાપુ તો હાલી ચાલી હકતા નહીં, એટલે હવે ભેગું થાય એમ જ નહોતું. ઓલો ભાઈ કે પણ દાદાને તમે કેમ ઉતારશો, ઓલી બસને રાયડું નાખી, પછી એ તો જવા જ દીધી. પછી તો કાંઈ બાપુને મેં ઉતારી લેતા, પછી ઓલા આની ઓલાને જેમ થાય અમુક વાત બાપુ મેં તો એવી રીતે ઉતાર્યા જત. બસ તો વહી ગઈ. એટલે પછી હવે ડેપામાં પૂછવા ગયો તો કાંઈ સુરતની બસ હતી નહીં. બાપુને મેં કીધું બસ તો હવે કાંઈ મેળ આવે નથી. મને કે આમ પૂછી આવો ક્યાંય મેળ આવે તો બહાર ગયો પૂછવા. તો ઓલા જે પ્રાઇવેટવાળા હતા કે સુરતનું નહીં પણ અમદાવાદ સુધી મળશે અને એ 11 વાગ્યે ઉપડશે. તો બાપુને મેં કીધું બાપુ 11 વાગ્યે બસ ઉપડશે અમદાવાદ, બાકી કાંઈ મળે એમ નથી. એ કે તો એમ કરી મને કે ભાઈ અમદાવાદ થઈને સુરત વયા જાઓ. એટલે મેં સારું હાલો. એ ઓલા પણ હું લખાઈ આવ્યો. મેં ભાઈ અમારી 2 ટિકિટ લખી નાખો અમારે અમદાવાદ. હવે મને ભૂખ લાગી બાપુને. તો બાપુ તો ઇન્દ્રજીત મહાપુરુષ હતા, એટલે એને કાંઈ એવું નહીં હોય. 8:45 જેવા થયું. એટલે મારીને ખબર છે મારે પછી ટાઈમ ઉપર સમય જાય ને એટલે બધું જ જાય. અમારા જુવનિયાને ખબર પડી ગઈ હવે કે બાપુને બધું ટાઈમે રેડી. હવે એવું ખાલી કહો છો ભાઈ, ટાઈમે એ કે રેડી કરી દેવું ને. અમુક પછી થોડુંક કરો ન કરો એટલે મને એ જવા દે, મને મૂળ ભૂખ લાગેલી. અને બાપુ હવલે નહીં હો, અંતર્યામી છે ને બાપુ. આપણા વિચારો જાણી લેતા. મારે તમને આ પ્રસંગ એટલા માટે કહેવો, આપણા વિચારોને એ જાણી લેતા બાપુ. હજી તો હું વિચાર કરતો ને ત્યાં મને કે ભૂખ લાગી છે. મેં કીધું લાગી છે. મેં કીધું તમે કહો તો કંઈક વિચાર ગોતીએ. મને કે તો ખાઈ. તે બસ સ્ટેન્ડની સામે એ સમયમાં મેં આટો માર્યો. તે ઓલી રોટલી શાકવાળી દુકાન હતી એ બધી બંધ. અને હું હલવાણો બે કે આવા એક પાઉંભાજીવાળો ખુલ્લો. એટલે બાપુને મેં કીધું બાપુ બધુંય બંધ છે, પાઉંભાજી ખુલ્લી છે. મને કહેતો હાલો પાઉંભાજી. એટલે હું તો બાપુને ની ઠેલો ને લાકડી લઈને ગયો. ઓલા પાઉંભાજી વાળાને ઓર્ડર મને કે પેલા થોડી આપજો. મને કે જગદીશભાઈ બહુ. એટલે મેં ઓલે કે 1.5. કે 1.5 નહીં, 1 જ લ્યો, પછી આપણને વધારે ખાવું હોય છે તો લેવું. એટલે મેં 1 ભાગ ઓલે ભાજીનો ઓર્ડર આપ્યો અને બાપુને અમે બેઠા. તો મેં તો એ બધું મિક્સ કરીને ઓલું પાઉં તોડીને બાપુને આમ આપ્યું. આટલું જ બાપુ. પછી મને કે ખાવ તમે. મેં તમે લ્યો બાપુ. એ કે ભાઈ મારે નથી ખાવું. અને પછી મેં ખાધું ને તોય બાપુ મારે આંખમાં આહુડા પડી ગયા. મેં મારા હાટું જ અહીં લાંબા થયા ને. ખબર હતી કે આ કાંઈ ભૂખ્યો રહી શકે એમ છે નહીં. અને જો એ ન કહે તો હું એકલો ખાવા જાવ એમ નહોતો. આવા બાપુ ખવડાવે જેનો જે ભાઈલાઓ ગયા. હું જ્યારે મૂકવા જાઉં ને તો અમારા બાને કહે ગુરુ માતાને અંદર જઈને કહી આવે રસોડામાં. અમે બાપુ 2 જ હોય. માં ખાવા બેહીએ ને તો કંઈક શેરો હોય, કંઈક લાડવા બનાવે. એટલે હું બાને એમ કહું બા તમે હું આવું તો કાંઈ ન બનાવતા હો, મારે કાંઈ એવું ન હોય. એ કે નહીં તમારે બાપુ કહી ગયા જગદીશભાઈ આવ્યા છે લાડવા બનાવજો, જગદીશભાઈ આવ્યા છે શેરો બનાવજો. હવે એ શેરો ખવડાવતા તો આપણે તો ઓલા જેમ ભાખરી તો ખવડાવી હતી. એટલે આમાંથી હું ક્યાંથી આમાં ગયો? હા લે એમાંથી આમાં ઉયો ગયો છું. હા તો વાંધો. એટલે છે એટલે બધું અમર સાહેબની કૃપાથી ગોઠવું છે. એટલે નિરાયતે બધું કરીને જવાનું છે. એટલે હું કહેવાતો મારું કહેવાનું ભલે તમે કાંઈ સમજો કે ન સમજો, ખાલી ભજન કરતા. હા જો ટાઈમ કાઢવાની વાતમાં છે આમાં ક્યાં ભજન કરતા તમને આવડી જાહે ને. ભજન અને ગુરુ ઉપરનો ભરોસો બાપુ, ગુરુ ઉપરનો ભરોસો.
ભજન તો બગલું કરી જાણે. હા, ભજન બગલું કરે બાપુ. એક ટાંટીઓ અધર રાખીને બેઠું હોય. હા, તપ જ કરતો. આપણને એમ થાય ભાઈ ભાઈ આ હાય માછલાનું આખું ટોળું બાપુ. પેલો જે મેન હતો એ 10 દીએ વિચારમાં પડી ગઈ કે આપણી વસ્તી કાં ઘટતી જાય છે. એટલે એને બીજા હતા એને કીધું ભાઈ આપણે વસ્તી કાં ઘટે છે. એ કે બાપા અમે વિચારમાં પડી જાય આવતા કાં બંધ થઈ ગયા. એટલે એને કીધું કે ઓલા બાપા ધ્યાનમાં બેઠા હોય ને એની આજુબાજુમાં જાય છે ને પછી 5 જણા ઘટી જાય છે. એટલે આ ઓલો જે આમ થોડોક સચેત બુદ્ધિ વાળો હતો ને આ તમે વૈશમાં ગાડા નાખ્યા. એટલે ઘડીક બેહો એ પછી રાખજો, પછી બેસી જાઓ. પછી આપણે તો નાસ્તો છે ને ન્યા દઈ દીધા, જરાક નથી મજા આવતી, બેસી જાઓ. અને આવ્યો છે એ મોઢા નહીં ઓલું કરતા, પછી ખાઈજો નહીં રહે. ક્યાં હતો હું? હા, ઓલો કે વસ્તી ઘટતી જાય છે. એટલે ઓલો કે ઓલા બાપા ધ્યાનમાં બેઠા હોય ને તો એ આપણે એની બાજુ એની આજુબાજુ ઘૂમરો મારવા જાય છે ને આપણે બધા તો એ 5 ઓછા થઈ જાય છે. એટલે એનો જે ચતુર હતો ને એને કીધું એક કામ કરો તમે આ વખતે બધા જાઓ, હું ઓલે પણ સાનું મનો જોઉં. બાપા એક ટાંટીઓ અધર કરીને ધ્યાન લગાવેલો. ધોળા હોય ને ભાઈ તો ઓહો. અને આ ભોળા ને ઓલા ધોળા. આ બિચારા ભોળા ભરોસા વાળા. ઓલો જે આગેથી જોતો ને એને જોયું તો બાપા એક પગે એક સેકન્ડમાં શિસ્તબદ્ધ થઈ જાય. 4-5 ઉપાડી ગયો તો ઓલો સમજી ગયો અને આ રહેવા દ્યો, આ વસ્તી ઘટાડે છે. એનાથી આઘાર્યો તમે બાપુ. ભરોસા વિનાનું ધ્યાન કદાચ ક્યારેક બગ ભગત બનાવી દે બાપુ, બગ ભગત બનાવી દે. ગુરુ ઉપરનો ભરોસો દ્રઢ રાખો. મારું તો હું તમને ભજન ગમે એટલું થાય બાપુ, ગમે એટલું થાય. અમારા અમરો બાપુ કહી ગયા છે આ જન્મમાં એક ગુરુ નક્કી કરી લો ને તોય તમારો નંબર થઈ જાય બાપુ. બીજું હું જોઈ છે આપણે હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ નિરખવા નંદ દુલારા. બને ત્યાં સુધી ગુરુ કરવાને કરવા, પછી બીજું બોલવાનું ન હોય ભાઈ. એવા લોકો ભવસાગર પાર થયા છે. દ્રઢ ભરોસો જેને સદગુરુમાં છે એ ધ્યાન થોડું કરો તોય બહુ થઈ ગયું. અને ભરોસો ન હોય ને બગલા ભગતની જેમ કદાચ ગમે એટલું કરો તો શું છે બાપુ, કાંઈ નહીં થાય. બુદ્ધિ મટાડો. હું તો ઘણી વાર કહું સદગુરુને ચરણે જાઓ, બુદ્ધિને એક બાજુ મૂકી દો. હા, તો તમારો ભરોસો દ્રઢ થઈ જ જાય. એટલે ભલે બીજી કાંઈ ખબર ન પડતી હોય તમને, જ્ઞાન બધાય નથી સમજી શકતા અને બધા સમજાવી નથી શકતા બાપુ. કોઈ એવા વિરલા પડ્યા છે જેને પરમારથ ઉપર ભાવ હોય. બાકી જાજા બગ ભગત છે, વસ્તી જ ઘટાડ્યા કરતા હોય. હા, ખોટું નથી કહેતો બાપુ. ભરોસો દ્રઢ રાખો. તમારું જ્યાં બેંકમાં ખાતું હોય છે ત્યાં ખુલી જ જાય. એકવાર બેંકમાં ખાતું ખુલ્યા પછી બીજી ગમે એવડી બેંક હોય તમારે શું લેવા દેવા છે? ગમે એવડી બેંક હોય બાપુ, સવાલ નથી. આપણી બેંક ઉપર ભરોસો રખાય કે અહીંથી મારું બેલેન્સ હશે તો મળશે બાપુ, બેલેન્સ હશે તો મળશે. ઓલું દ્રષ્ટાંત તો તોય અધૂરું હોય બાપુ, બેંક ફેંકનું બધું. અને નામ છે ને એ પૂર્ણ છે બાપુ, પૂર્ણ છે, એમાં કોઈ દ્રષ્ટાંત નથી. સત્ય નામ મળ્યું છે આદિ અનાદિ. અમારા દાદા લાભુ દાદાએ એક ધોળ ગાયો છે, અમર ચૂડો સખી આપણા હાથમાં, મહેર કરી સદગુરુ દયાળ, અનાદિ નામ પારસમણી. તારા લોઢામાંથી કાંઠ કાઢ બાપ, કાંઠ કાઢ તું. ગુરુએ તો પારસ કેદુનો દઈ દીધો છે,
કાંટ કાઢ, કાંટ કાઢ તો તું હોનું જ બની જવાનો. અનાદિ અમર ચૂડો, અમર થવાનો ચૂડો તારા હાથમાં છે. લાભુ દાદા કે ક્યાં ફાફા મારસ. અમર ચૂડો એટલે ગુરુએ મહામંત્ર આપ્યો એ અમર ચૂડો. એ મળ્યા પછી પણ હું તમારે બીજી જરૂર છે, મને જ નથી સમજાતું. પછી બગલા પાસે જવાની શું જરૂર છે તમારે, જ્યાં વસ્તી ઘટ્યા જ કરતી હોય ને. પૂર્ણ થાવ બાપુ, ભરોસો રાખીને પૂર્ણ થાવ. હું નીકળી ગયો છું તો પહોંચીશ જરૂર બાપુ. મનન બાબુ જ્યારથી અમર સાહેબ મેં સંગ કરી બધાનો આનંદ લઈ, જ્યાંથી જે કામનું હોય લઈ. બાકી કદાચ કોઈ તમારે આમ છે ને તેમ છે ને એમાં આમ છે લોકો, હું તેને કાંઈ વાંધો નહીં ભાઈ. હા, તમે તારે તમારું મોટું તમારી પાસે ઘોડું છે લઈને ઉપડો. હું મારું ટાળું લઈને હળવે હેલો આવી. મારે ક્યાં ઉતાવળ છે? ઉતાવળ તો તમારે છે જ મને આવું કયો છો. હા, મને ખબર છે, મને મારામાં ભરોસો છે. હું નીકળી ગયો ફૂગવાનો જ છું. તમને તમારામાં ભરોસો હોવો જોઈએ બાપુ, તમારામાં કે તમે શું કરો છો. ભરોસા વિનાનું ધ્યાન ગમે એટલું છે તમને ક્યાંય કામ નહીં આવે બાપુ. પેલા સદગુરુ કર્યા એટલે સ્વામી રામતીર્થ પાસે કોઈ ઉપદેશ લેવા જાતા ને બાપુ, સ્વામી રામતીર્થ હિન્દુસ્તાનનો ધર્મનો પોતાની જાતને બાદશાહ ગણતો હોય. ઓ બાદલ બરસ મુજે સ્નાન કરના, આટલું તો જેની પાસે સામ્રાજ્ય. અને એમાં કોઈ એને બાદશાહ કેમ ત્યાં તો આમ તમારે આવો વીરલો બાપુ. કોઈ ચેક લખી દીધા કે તમે હાવ આટા મારો છો તો આલજો ચેક, પૈસા પૂરીને ક્યાંક આશ્રમ બનાવો, સેવા કરો. અને ફાડી નાખ્યો. કેમ? એ કે તું મને ઓળખ છું કોણ છું? યુનની બેંક છે ને એનો હું ચેરમેન છું. એ મારાથી છે, મારે જરૂર નથી વાપરતો. તું શું ચેક મને દેવા? આવો વિરલો બાપુ. તો એ કોઈ એની પાસે જાતા ને તો એને કહેતા બાપુ કે ભાઈ તારે ઉતાવળ નથી ને ઉપદેશ લેવાનો, પેલા તું જોઈ 2-4 મહિના. શાક માર્કેટમાં એક રીંગણું લેવા જાવ છો ને તો એમ 10 વાર ફેરવો. બેનું પૂછો, એક રીંગણું લેવામાં 10 વાર રીંગણું ફેરવો તો એ લ્યો છો તો આ જેને સમર્પણ થવું છે. અને એકવાર સમર્પણ થઈ ગયા પછી શું હોય? આ નામ છે બાપા. બહુ બગલાટ અમારે ધ્યાન રાખીને ભરોસાથી રહેવો તો દ્રઢ રહી શકશે. એટલે ભલે બીજી કાંઈ તમને ન સમજ પડે, જરૂર છે નહીં છે બાપુ ભરોસાની. મેં તો જોયું છે, મેં તો અમારા કંકુમાની લ્યો. હાલો તમે, હું તો ઘરે જઈએ મારે વાત અમર સાહેબને આવો કોઈ પ્રસંગ હોય તો નીકળી જ જાય છે. એને શું ખબર પડતી હતી? બોલો ને. ભરોસો બાપુ. એક ગુરુના જોડામાં થૂકાઈ ગયું, એને બજારનું બંધાણ હતું તો. અને બાપુએ કીધું, અરે માં તું આખી રાત મારા જોડામાં થૂક્યા તમે. વર્ષો જૂનું બંધાણ હતું તેને એમ છે મારા આ બંધાણ હતું તો મારા ગુરુના જોડામાં થૂકાણું ને હવે જીવું ત્યાં સુધી બજાર ન દઉં. આ ભાવ પાર ઉતારે બાપુ, આ ભાવ પાર ઉતારે. ભરોસો દ્રઢ કરો બાપુ, ભરોસો દ્રઢ કરો. ભક્તિમાં બીજું કાંઈ નથી. ભક્તિમાં શું છે એ કયો મને. બડી વાતોનું કાંઈ નહીં આવે ભાઈ. સંત જ્ઞાનેશ્વરે કીધું કે વેદ તો પાડાય બોલે. હું નવાઈની વાત છે કે પાડો લઈને આવ્યા. એ આમ સત્ય ઘટના છે. એ કે લે આ પાડો બોલાય વેદ. ઓલો તો પહોંચેલી હસ્તી હતી. પાડાની ઉપર હાથ ફેરવીને કીધું, હે પ્રભુ આમાંય તું છો. મારે કઈ મહાન નથી થઈ જાવ, પણ અંધશ્રદ્ધા કાઢવા માટે જો તું હો આમાં તો વેદની રૂચા. અને પાડો વેદની રૂચા બોલવા માંડ્યો.
એટલે ભલે બાપુ કાંઈ ન સમજણ પડે, દમ કદમની દોરી પ્રેમથી ભરોસાથી પકડો. આજ આપણે શું છે બાપુ, દોરી પકડીએ છીએ પણ ભરોસો દ્રઢ નથી. એટલે જે ઉઘાડ આપણે શું કહીએ છીએ, ઉઘાડ નથી. ઉઘાડ કરવો હોય તો પેલા દ્રઢ ભરોસો કરો. મને જ એટલે મારા મત પ્રમાણે સમજ પડે છે, દ્રઢ ભરોસો હશે ભજન કરીએ થાય. હે કરીએ થાય, કાંઈ ન થાય. હા, જેને દ્રઢ ભરોસો છે એનો તાર લાગી ગયો હોય બાપુ, તો પછી એટલે દમ કદમની દોરી પકડીને દુબજા સર્વે ગઈ નાસી. દુબજાનો ડાગ એ રીતે ધોવા હે બાપુ. ત્રિવેણી તીરે તાર મિલાવીને અખંડ જ્યોત પ્રકાશ. ત્રિવેણીની સમજ ન પડે તો કાંઈ નહીં, ભજન કરવું એ તરવેણી. બાકી બધે એને મેળાય થઈ જાય, ભજન કરશો ને તો. આ નકર ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ગંગા જમના સરસ્વતી વસું તરવેણીને ઘાટે એમ જાણે કઈ તરવેણી થઈ જાય. ન જાણતા કાંઈ નહીં, ભજન કરો તો એની મેળે તરવેણી થઈ જાય. જ્યાં ભગવાન વહે છે ને એ તરવેણી આમાં છે જ. કરીએ થાય તરવેણું, હા કરીએ કાંઈ ન થાય બાપુ, તરવેણી તો છે જ. તમે તમારું અજ્ઞાન મિટાવો. અંધારું સમસ્યા નથી, પ્રકાશનો અભાવ છે ને એ સમસ્યા છે. અજ્ઞાન સમસ્યા નથી, પણ ભાવ પૂરો નથી ને એ મોટી સમસ્યા છે. એટલે દુબજાનો દાગ દૂર થઈ જાય ને તો ત્રિવેણી તીરે તાર મળી જ જાય, ત્યાં અખંડ જ્યોત જલે છે. પછી ત્રિવેણી ઘણી પ્રકારની છે, તમને જ્યાં સારું લાગે ને કાંઈ ન સારું લાગે ને તો તું મોટી તરવેણી છે. પછી પરવૃત્તિની મટી ના આ પરવૃત્તિની મટી પળોજણ જીવન બન્યું સુવાસ. શબ્દ જુઓ બાબુ, પરવૃત્તિની પારકાની પળોજણી મટી. આપણે આ જાજે ભાગે હું જોઉં ને માણસ પારકાની પળોજણીમાં ઊંચો જ નથી આવતો. એ તો આપણે અટાણે આ અમર સાહેબની આ જન્મ જયંતિ છે તો આપણે ઓલે ઠરીને ઠેકાણે બેઠા છીએ. આમ કાલ જોઈજો તમને દાંત આવશે. શું કેવું તમારું? કોક હશે આમાં જૂજ એવા તે વળી કંઈક સત્સંગની ધર્મની વાતું કરતા હોય, નકર જાજે ભાગે તો મોબાઈલ લઈને બેઠા હોય. અને એમાં મોબાઈલ વાળા પાસે ફેંક વિડિયા હોય ને તે એનું હાંકતા હોય. અમારા અમન ભગત તો ત્યાં કારખાને બહુ દાંત કાઢી. મોબાઈલમાં ફેંક વિડિયા રખડતા જ હોય. અને જેને એ ધંધો હોય ને એ ફેંક વિડિયા લઈને કારખાને બળી આમ તમારે એ આમ થયું ને એ તેમ થયું. ઓલું આપણા ભારતવાળાએ ઓલું ચંદ્રમાં યાન મોકલ્યું હતું ને, કયું કેટલા નંબરનું હતું એ સફળ થયા આપણે એમાં? 3. આ ચંદ્રયાન 3 અને આપણે એમાં સફળ થયા. તે અમારે એ સાંજે યાન ત્યાં પૂજ્યું ને, એમ કે છે પૂજ્યું. તે સવારે અમારે ભાઈ કારખાને આવીને એ કે ભગત, હું ગયો ને ભગત મને કે ઓલું ચંદ્રયાન તો મને કે પડી ગયું. તને કોઈને કીધું પડી ગઈ? આમ વાતું થાય છે. એટલે મેં કે એને મોબાઈલમાં સાંભળ્યો હોય છે સમાચાર. એ કે મોબાઈલ? મેં કે હાલ હું તને દેખાડો. હું ટીવીના સમાચાર કર્યા મેં આમાં જો, એમાં હતું સફળ થઈ ગયો ને એ બધું જે આગળ એમાં કાર્યવાહી થાય. મેં કે આ એટલે જાજે ભાગે એ તો આપણે અટાણે બની ઠરીને બેઠા છે. ભગત હવે તમે સમજ્યા. ભજન કરો બાપુ, ભજન તમારા જીવનને નિર્માણ કરો. મને તો એટલી ખબર પડે, સંતમાં આપણો એ ડિફરન્સ છે બાપુ. સંત એકલો હોય તોય સંત હોય, 5 માણસની વચ્ચે હોય તોય સંત હોય, અને હજારોની વચ્ચે હોય તો એ સંત જ હોય બાપુ. આપણો ફરક છે, આપણે 1000ની માણસ વચ્ચે આમ ભાઈ લ્યો
અને 5 માણા હોય તો એ રીતે હોય ને એમાંય જો 2 હોય, એમાં એકલો બંદો હોય તો એ ખાનગીમાં તો સારું છે, ભગવાન અહીં કઈ મીટર નથી. ખરેખર ભગવાનને મૂકવાની જરૂર હતી, આમ તો નથી મૂક્યું, સારું છે. નકર બાપુને પગે લાગવાને બદલે આમાં કોક બેઠું હોય એને બધાય પગે લાગે, કારણ મીટર હોય. એકાંતમાં એકલામાં તમારી વિચાર શ્રેણી શું છે એ સાચું છે બાપુ. એટલે ભજનની ટેવ પાડો બાપુ. હા, તો પરવૃત્તિની સત્સંગી સૌ તો પારકાની પળોજણ કરતા જ નહીં બાપુ, કરતા જ નહીં. સારું ઈચ્છો બજાયનું, પછી ઓલા ભીખુદાનભાઈ કે એની જેવું થાય. હવે તમારે આપવું હોય તો આપી દો, પછી આપણે ઓલો નાસ્તો કરવાનો છે ને. પછી ઓલા ભીખુદાનભાઈ કે એમ કે ઓલા ગગજીન છોકરાનો સંબંધ કર્યો, વાત હાલે છે કે ઈ એનું થાય તો કહેજે ભલે ને વાત હાલે. તો ઓલી 2-4 દિવસ અઠવાડિયું થયું હોય છે એનો સંબંધ પાકો થયો કે ચાંદલાની તારીખ આવી ગઈ હોય નહીં કે, એટલે આવી ગઈ હાલે લે લગ્ન થાય તો કહેજે ને. આ પલોજણની વાત છે, નીકળી એટલે કહું છું. તેમાં મા મહિનાની તારીખ લેવાઈ ગઈ, પેલા મા મહિનામાં જ થતા ને, એટલે ઓલાએ કીધું કે ગગજીન છોકરાની મા મહિનામાં તારીખ લીધી હોય ને. અરે પણ લીધી હું તું જઈ હોય તો હોય ને, હજી મા મહિનામાં છે ને લગ્ન થાય તો કહેજે ને. હવે મા મહિને એના લગ્ન થયા, ઓલો કે જો તું કહેતો ને ગગજીન છોકરાને લગ્ન થયા, એ ભલે થયા પણ એનું લાંબુ હાલત કહેજે લે લે. તો તને એમાં જ રસ છે, એનું છૂટું થઈ જાય તો લાંબુ હાલત કહેજે. તેમાં 2-4 વર્ષ થયા તે ગગજીન છોકરાને ઘેરે છોકરું થયો, છોકરો. ઓલો કે તું કહેતો ને જોઈએ ગગજીન ઘેરે છોકરાની ઘેરે છોકરો થયો, રાભડા જેવડો છે ત્યાવડો ક્યાં, પણ ઈ એને હાસવે તો કહેજે ને. પણ ઓલો કે હવે પાછો વળ, હવે તો પાછો વળ, ઠાકી જાય 2 ફામ તોય કેટલું ઠાકી જવું પડ્યું. નકર મારક છે ઘરથી કબર સુધી બાપુ. પળોજણ ન કરો કોઈની, મુમુક્ષ બનો બાપુ, મુમુક્ષ. વૃત્તિને શાંત પાડો અને એ બધાનું ભલું ઈચ્છો તો જ થાય. આજે માણસ દ્વેષના ઓલામાં હળપતો જ હોય છે. કોક રાગે, અરે રાગે પડવા દે ને ભાઈ, એને પા મોટર રહેશે તારે બેહવા થાય. કોક દી આવો પ્રસંગ હોય, આ પૂનમ હોય અને કોકની પાસે મોટર હોય, આપણે જાય ભાઈને થઈ હોય તો ઈર્ષા કરવી એને કરતાં સારું કર્યું લે તે લીધું, તું જવાનો હોય તો મને કહેજે જગ્યા હોય તો. ઓલાનો ધડ ફોન આવે કે ફલાણા ભાઈ, હા બોલો બોલો 2 જગ્યા છે, તો ઓલો કે તો અમે 2 માણા આવી જાય. અને એમાં ઈર્ષા કરી હોય તો ઓલાનો ભાવ કેટલો કરે તમારી ઉપર. ખાલી મોટર તમારી પાસે કાઢે આમ પૂરું કરતો, ખાલી મોટર જવા દે કે નહીં તમને ગામે બેસી જાવ. મંગલ ઈચ્છો બાપુ બધાયનું. આ બધું પરવૃત્તિની મટી પડો લાગે તમને હો. અટાણા તમને જરાક હસવું આવશે થોડુંક દાંત, પણ એમાં જિંદગી વહી જાય છે આપણી. સદગુરુ મળ્યા ને કેટલો ટાઈમ થયો, કોક દીક વિચારાય હું મેળ્યું. હજી 5 જણા બેઠા હોય તો ખુજલી મારી તારીમાંથી ઊંચા નથી આવતા આપણે. હું મેળવ્યું આ 20 વર્ષ, 20-25 વર્ષમાં, આપણે 30 વર્ષમાં. પરવૃત્તિ નથી છૂટી બાપુ. પરવૃત્તિ નહીં છૂટે જ નિવૃત્તિના પદમાં તમે નહીં જઈ શકો. પરવૃત્તિની મટી પળો જઈ ત્યારે જીવન બન્યું સુવાસી, સુગંધી જીવન બની ગયું બાપુ. સુગંધી એટલે તમને પોતાને સુવાય છે, મજા આવે. મને તો ખબર પડે બાપુ, તમારું જીવન હોય તો દુનિયાની જે થાય તમને મજા આવે. અલખ કે અમલ પર ચડે યોગીઓ કો, જણાએ તરણ સમ જગત બાદશાહી. અલખ કે અમલ પર, અમલ કી હો યારો
खुमारी न उतरे अमल की हो यारो, खुमारी न उतरे अदल से नसाई को परवान काई अलख के अमल। जगत आखું હળગતું હોય, ઓલો એકલો ભજન કરતો હોય બાપુ. નશો છે, અમલ છે, જીવન બનાવો બાપુ. બધાનું સારું ઈચ્છો ને તો આ ડૂબજા અજ્ઞાન મટશે, નકર નહીં મટે. ઈર્ષા કોઈને નહીં કરશો, મારું માનતા હો ને અમર સાહેબની કૃપાથી, કોઈ નહીં. બધાનો વિકાસ થાય એવું સમજો, એવું વિચારો. ઈર્ષા એક જલન છે બાપુ, પરવર્તી ઈર્ષા. મટી પળોજન જીવન બન્યું સુવાસી. તમને તમારાથી સુગંધ આવશે, તમારાથી મજા આવશે બાપુ, તમારાથી શાંતિ મળશે. હું તો જોતો અમુક જે ભજન વાળા છે બાપુ, આ મેં જોયું, અને આમ નિરાશ હોય, પૈસા હોય કે ન, આમ તો ઘણા જોયા છે. અને જેને પોતાનામાંથી સુગંધ નથી આવતી એની પાસે પૈસા છે તો નિરાશ નથી. હું કામ પરવૃત્તિમાં જિંદગી વહી જાય છે. એક બેન ભગવાન પ્રસન્ન થયા, માઇક શું જોઈએ છે? એટલે ઓલો કે પ્રભુ આપશો ને, કે હા માઇક, મને તારી ઉપર મોજ આવી ગઈ છે. જ્યાં ઓલો માગવા જતો ને ત્યાં ભગવાન કે જો એક વિચાર કરી લેજે, તું જે માગીશ ને તારા પાડોશીને ડબલ થાય. મારો વાળો કે તો વિચાર હું જોયે, નકર એને માગી જ લેવાનું હતું. ડબલમાં ટબલ થઈ, અને ટકો ખંજોળવા માંડ્યો કે આ ભારે કરી. પાડોશીને ડબલ થઈ તો કેમ જીરવાય, એને મેળ જ ન આવ્યો. ભગવાને બે વચન જે કઈ માગવાના હતા એ કીધું, એટલે એને માગ્યું. પેલું, મારા ફળિયામાં 2 ખાડા થઈ જાય, કુવા, અને એને ઓલું નહીં, હા બાંધેલી નહીં, પાયલ કહેવાય, પાયલ બાંધેલી નહીં, એવા 2 ખાડા થઈ જાય. પાડોશીના ઘરમાં કેટલા થયા? ભગવાન કહેવાય આવું મગાય, હું પ્રસન્ન થયો ને, માગ જલ્દી બીજું હરખાઈનું સારું માગજે, મારી એક આંખ ફૂટી જાય. ઓલાને કેટલી ફૂટી, અને ખાડા 4. હું હાથમાં આવે બાપુ, હું હાથમાં આવે. ઈશ્વરને કહેવાય બાપુ, કોઈ એવું હોય તો જાતો હોય ને આગળ, એને ધક્કો મરાય, જા જા ભાઈ તું આગળ જાય તો કોકને કાયમ આવે. આ પ્રવૃત્તિની પળોજણ છે. હવે તમે, હું હમણાં કહેવા એ માગતો તો આપણે અહીં સત્સંગમાં બેઠા છીએ એટલે, નકર પળોજણ સિવાય હું કરતા હોઉં એ કયો. ઊંચી આંગળી નહીં કરતા, પણ અંદર સમજો કાલ શું કરતા હતા બોલો. તો પછી અમે તો સાંજે ઠીક આ બધા આ બધું કરતા હતા, અમે તો અહીંયા આવ્યા હતા એટલે અહીંયા અમે તો, હું તો આપણે કાંઈ પળોજણ નથી કરતા. પણ પછી આમ બેઠા હોય અને હરખું મેળ આવ્યો હોય ભલે, ન કરી એમ જ કરતા. એટલે પળોજણ મૂકો બાપુ, એમાં હાથમાં કાંઈ નહીં. એટલે જો આ વાતને મગજમાં બેનો તમે તો ખાસ લેજો, ખાસ લેજો કે આજ અમર સાહેબની જયંતીમાં જગદીશ બાપુ કહેતા આપણે પળોજણની ભજન કરવું છે, ભજન કરવું. ભજન કરો બાપુ, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ થાય. હું કામ આમાં ચોટ્યા છો? અને પછી આવો જીવન હળેલું હોય ને પછી ગુરુને કાંઈ થયું નહીં, અમે કેટલા સમય થયા ગુરુ કર્યા, એટલે ગુરુ શું કરી દે તને? અને આપણે તો એક જ બસ ધનવાન થઈ જવા જોઈએ ગુરુ કરે તો. અને ધનવાન જ છો બાપુ. કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, સચ્ચા ધનવાન ઓ જાણીએ, રામ નામ ધન હોય. આ ધન છે, બીજું શું છે આમાં? આ ધન છે, આમાં બીજું શું છે? ભેગું કરો બાપુ, ભેગું કરો, મળશે કાંઈ. એટલે પર્વતની પળોજણ મટે ને ત્યારે જીવન સુવાસી બને છે, સુગંધિત બને. એ સુગંધની તમને પણ સુવાસ આવશે.
નિજ નામ સાથે નેળો બાંધ્યો, મટી ગઈ સર્વે રાશિ. ભજન આરે નેળો બાંધો બાપુ. જગત ભલે તમને સારું કે મોડું કે, ભજન કરો તો બધી રાશિ કેટલી 84 84 છે. તો અને આમ આપણે દેશીમાં તો 100 રાશિ, એટલે 100 એટલે 6 થાય. અને એ હકીકત કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર એ કેટલી થાય? એ રાશિ જ ભટકાડે. એ ઓલી 84માં લઈ જાય, આ 6 ઓલી 84માં લઈ જાય છે. એટલે મટી ગઈ 100 રાશિ. આપણે 6 જ કરો ને 84 લાંબુ પડી જાય. અને 6 રાશિ જેને મટી અને પછી રહ્યું હું, ઓલી તો મટી ગયેલી છે, આ એમાં ભટકાવી નાખે છે. એ ક્યારે મટી બાપુ? નિજ ના મારે નેડો બાંધો. જ્યારે જ્યારે ટાઈમ મળે, બહેનો ભાઈઓ બધાને કહું છું, જ્યારે જ્યારે અવસર મળે, ટાઈમ મળે, નવરા પડો ઘરે, બહેનોને કંઈ ગૃહ ઉદ્યોગનું કામ ન હોય, ભલે ગમે ત્યારે ભજન કરો, ભજન કરો, ધ્યાન કરો, સ્મરણ કરો. કોઈ એવા આવવા હોય તો એની પાસે જઈને બેહો. શાંતિ ત્યાં છે બાપ. મટી ગઈ સર્વે રાશિ. પછી દુશ્મન તણો દાટ વાળી દીધો. તો પછી છત્રી હતા ને, એટલે જો એ આવી જાય ભજનમાં. એવું ગમે જ્ઞાતિના સંત હોય ને, તો એનું ખેડૂ હોય ને, તો એનું ખેતરનું વાત આવી જ જાય. સમરણ ખેતી કરજો ને, ઓલું ખેતર તારું આમ છે ને, ઓલું તારું આમ છે ને, આવી જાય. 99% આવી જાય. બાપુ આવી જ જાય એ વાતમાં. આ જો છત્રી હતા ને, એટલે દુશ્મન તણો દાટ વાળ્યો. દુશ્મન કોણ છે? આવડા કામભાઈ, ક્રોધભાઈ. તો પછી તબલું સડેદાળું અઠવાડિયું ઉતરે. આ દુશ્મન એનો દાટ વાળી દીધો. એને સામું જોયું જ નહીં. શું દુશ્મન તણો દાટ વાળો. પછી થયો પ્રેમ નામનો પ્યાસી. આ પ્રેમ જાગી ગયો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પેખ્યા, મને પ્રીત બંધાણી સાચી. ગુરુગમ વાળા સાચ ન છોડે, ઈ છે સતલોકના વાસી. જેને શબ્દ જુઓ બાપુ, તમે શબ્દ જુઓ. આપણે ગુરુગમ વાળા છે. કેવા છે? જેને નામ રૂપી મહામંત્ર મળ્યો છે, એને ગુરુગમ વાળા કહેવાય. ગુરુગમ વાળા સાચ એટલે સત્ય નહીં છોડે, એ સતલોકના વાસી છે. હવે સત્ય અસત્યની વર્ણનની કોઈ જરૂર નથી. આપણા છોકરાને ખબર છે શું કરાય ને શું ન કરાય. પણ અમર સાહેબ કે જેની પાસે ગુરુગમ છે, ભલે એકલો હોય છે, પણ સત્યને નહીં છોડે. અને હરિશ્ચંદ્રએ આ દુનિયાને કરી બતાવ્યું બાપુ. વિશ્વામિત્રે કીધું એકલો છો હરિચંદ્ર, હું તું બે જ છે. એકવાર ખોટું બોલી જાય, એકવાર તો તારું આ જે રાજ્ય છે એ સવાયું કરીને આપી દઉં. તારી પાસે છે હું? હાથ જોડ્યા હરિચંદ્રએ. નાસત કહું તો મારો નાથજી લાજે. ધર્મની પીડા કેવી છે બાપુ, કલ્પના કરો તમે. આ દુનિયામાં ભારત દેશ ધન્ય છે બાપુ, જ્યાં આવા મહાપુરુષો થયા છે. સત્યની પીડા કેટલી છે, કલ્પના કરો તમે. આપણે એ પથરણામાં બેઠા છો, આ હરિચંદ્રનું પથરણું એમ માનો બાપુ. એ મહાપુરુષોના પથરણામાં આપણને અમર સાહેબે ઉચકીને બેહાડી દીધા. નાસત કહું તો મારો નાથજી લાજે, વચન દઈને વળિયા વાટે. રાણી તારા દે રોહિદાસ વેચાણા, ભક્તિ ભલાને શિર સાટે. દેખો હરિચંદ્ર આયલા બજારે, સતવાદી સતને માટે.
રાજા સતા રૂખી ઘેરે વેચાણા, બાના તણા બિરદ માટે. બાનાનો બિરદ ન જવું જોઈએ બાપુ, બાનાનું બિરદ બાનાની પડી કેટલી છે. એટલે અમારો અમરો બાપો ગાય ગયો, બાનાની રીત જાણી એને તું સહેજય વૈકુંઠ માણી. માનવનું શરીર બાનું છે ને ગુરુ મળ્યો ને એનાથી મોટું બીજું કોઈ બાનું નથી બાપુ. માથું ભલે પડી જાય પણ એની રીત જાણો તમે. હા, બાનાને કલંક ન લાગે એવી મને ગુરુ મળ્યા છે. હું ઘણી વાર કહું આપો રતો ઓલું એના ખેતરમાં એ કે હું ગેબી નાથનો શિષ્ય, તને લો મારો ગુરુ લાજે, મારે તારી શું જરૂર છે બાપુ. એમ આપણે ગુરુ ગમવાળા છે. કેવા છે બાપુ? ગુરુ જેને નામ મળ્યું. જો બાપુ તમે જેટલી ધર્મની સત્યની ચિંતા કરશો ને એટલો દીનો નાથ તમારી ઉપાધિ કરશે. ઇતિહાસ જુઓ બાપુ, નીકળી ગયો સતી તારામતી કીધું ઉઠો નાથ, મારી પાસે 3 રત્ન છે, વેચો અને ઋષિના લૂણમાંથી મુક્ત થાઓ. ચેતના આવી, લાવો લાવો જટી કે રોકડા નથી. કાશીની અંદર માનો વેચાય છે અને પેલી બોલી મારી કરજો. ભલે બાપુ થોડુંક કષ્ટ પડ્યું, હું એવું નથી કહેતો, પણ આજ ઇતિહાસ છે, એની લાજ ન ગઈ. અંતની ખરાખરીનો જ્યારે સમય આવ્યો ત્યારે અડધો બળેલો છોકરો, અડધો બળેલો ખોળામાં લઈને બેઠી કે જો આ ડાકણ છે. કથા તો તમે ઘણી વાર આપણે અમર સાહેબે ગાઈ ગયા ને આપણે 1-2 વાર વર્ણવી ગયા. હરિશ્ચંદ્ર ક્યાંનું માથું ઉડાડી જાય આ સાલી ડાકણ છે. અને જામ હરિશ્ચંદ્રએ જોયું તારામતી, ઓલો એનો દીકરો અડધો બળેલો બાપુ. કેવા કઠોર હૃદયના ભક્તિને માટે થઈ જતા જનની હો માં, ધર્મને માટે, સત્યને માટે બાંધછોડ ન કરી. નકર 2 એકલા જ હતા, 2 માણા. જરીક દયા ભાવ રાખીને બાળી દેવા દીધો હતો. સબોર મારું દાણ દીધા વિના દાહ ન દેશો. અને જ્યાં પાછું વળી જોયું તો તમે ના થઈ કે આ મરી ગયો આપણો દીકરો છે કે ગમે તે હોય, મારી ખીચડી નહીં લઉં, બાકી મારી માલિકનો ટકો અને કફન એ આપવું જ જોઈએ. અને પછીથી લાંબુ થઈને છેલ્લે આ કીધું ખડગ લે ગયા અને લીધી બાપુ ખડગ. તારા અમારા અમર સાહેબ તો બોલતા બાપુ, એ તો હાંકો અલગ છે. તારા સાવધ થા, નાથને યાદ કર. તારા મતી કે તું જ મારો નાથ છો, બીજો કોણ છે તું યાદ કરવો. ધન્ય છે ભગવાનનું અંત સમયે મરવા ટાણે આપણે હાજર છે. અને ખડગ લીધી હો બાપુ. ધ્રુજે ધરણીને કંપે કૈલાસ, વામન રૂપ ધર્યું વૈરાટે, નિમાધારી રાજા નીમ નહીં છોડે, સન્મુખ ચાલી ચરણો ચાટે, પાછા પગલા હવે ન હોય સુરાના. વળી નીકળ્યા ખડક ફૂગવા ન દીધી બાબુ. ત્યાં તો દીનો નાથ હાજર થઈ ગયો. ભજન કરો, ભક્તિ કરો યાર. ધર્મને માટે ક્યાંય બાંધછોડ ન કરો બાપુ. એક ટક ભૂખ્યું હોઈ જવાય. ધર્મને માટે એટલે અમર સાહેબને કદાચ લખવું પડ્યું ગુરુગમ વાળા. એનો ભરોસો જોવો ભીખાભાઈ, ગુરુગમ વાળા ઉપરનો. એને આ નામ ઉપર ભરોસો કેવડો હોય છે બાપુ, કે મને ભરોસો ગુરુગમ વાળા સાચ ન છોડે. આપણી ઉપરની એની દ્રષ્ટિ જુઓ, આપણી ઉપરનો એનો ભરોસો જુઓ બાપુ. શું કામ? પોતે નહીં છોડતા હોય ને એટલે. જેવા પોતે હોય ને એવું દુનિયા એને દર્શાતી હોય છે. એને એમ થયું આ થોડાક સાથ છોડે બા, આ થોડોક સત્ય છોડે. શું કામ? એની પાસે નામ છે.
ગુરુગમ વાળા સાચ ન છોડે ઈશે સતલોકના વાસી દાસ અમરને ગુરુ ઉગમ મળ્યા શાન ઠેરાવી એને મને સાચી. એટલે આપણે બધાએ બાપુ આપણને બધાને સદગુરુએ જેને જેને સત્ય નામ મળ્યું છે બાપુ એને શાન ગુરુએ સાચી ઠેરાવી છે. પછી કૂદ્યા કૂદ નહીં થતા. જે કાંઈ તકલીફ હોય આપણા તરફથી હોય એટલે ભજન કરાય. મેં એની પહેલાં તમને એક બે વાર અમર સાહેબની કૃપાથી કીધું છે કે ધ્યાન કરતાં કરતાં તમારે તન મનની શુદ્ધિ ન ગઈ હોય અને તમને કાંઈ ન થયું હોય, તન મનની શુદ્ધિ ગઈ હોય ને કાંઈ ન થયું હોય તો મનને ડગાવવાનું. હા, કે આ મારું કાંઈ લાગ્યું નહીં, એકવાર ધ્યાન કરતાં કરતાં મને કાંઈ સાજ જ ન રહે, શક્ય જ નથી બાપુ. અને આમાં કોઈ ચમત્કારો થતા નથી, અને કોઈ કરતા હોય તે નરું અસત્ય છે. હા, આમાં કાંઈ ધર્મમાં પહેલાંય ચમત્કારો નથી થતા, અત્યારે નથી થતા, અને ભવિષ્યમાં નથી થવાના. ધર્મમાં ચમત્કાર કરનારો અંધશ્રદ્ધાવાળો હોય એટલે હાલ્યા જાઓ, હાલ્યા જઈશ તો પૂછશું. એટલે એનો ભરોસો જુઓ બાપુ. આપણે ગુરુ મહારાજે આ શાન ઠેરાવી બાપુ. શાન એટલે નામ, આ એ આપણને દીધું છે, હૃદયમાં ઠેરાણું છે. જો હવે શું કરવાનું? હવે કાંઈ કરવાનું નથી. બેનો જેમ આપણે મેળવણ નાખે ને દૂધમાં, પછી શું કરે? ભરોસાથી તપેલી મૂકી દે. એમ આ જન્મમાં તમારે બીજું કાંઈ ન કરવું હોય, અમારા અમર સાહેબ કહેતા એમ, તો આ તપેલું ડખોળ્યા વિનાનું મૂકો. ડખોળોમાં આપણે તો બાપુ તો આમ બેઠા હતા, હું ગયો તો મારી આમ આમ નકરી આમ ન બેવું. હું ગયો તો ઓલા ઉપર કહેવાય એમ ખીજાય, સંત હોય ને ખીજાય, આ રીત કહેવાય એની. હરિણા કંસને માર્યો તે ભગવાને એમ કીધું, હે મત દીકરા, લે હમણાં તને મારી નાખું, એમ કીધું છે. 3 લોક ધ્રુજવા માંડ્યા હતા બાપુ, 3 લોક ધ્રુજવા માંડ્યા હતા એના ક્રોધથી. તાંબા વર્ણનું શરીર થઈ ગયું હતું બાપુ. કેવું? તાંબા વર્ણનું. પણ ધન્ય છે પ્રહલાદને એમાં રંજ ન થયો, એમાં સંશય ન થયો. એવા બનો બાપુ, એવા બનો. સંશયથી ઉપર ઉઠો. ઈ શાન આપણને સાચી ઠેરાવી છે. હું ક્યાં નીકળી જાય તો પૂગી જા. નીકળી ગયા એ બધા પૂગ્યા કે નહીં? બધા પૂગ્યા તો આપણે પૂગશું. એટલે ભજન કરજો, ધ્યાન કરજો, સમરણ. ખોટા કુસંગમાં નહીં ક્યાંય અટવાઈ જતા બાપુ. અને તમારા ગુરુ હયાત હોય આટલું મારું માનજો બાપુ. દરેક જેના ગુરુ જે હોય, તમારા સદગુરુ હયાત હોય આ સંસારમાં, પૃથ્વીમાં, દેહની રીતે, અને તમારા મનને કાંઈ સંશય થાય, રંજ થાય, તો આડાહવડા ધક્કા ખાધા વિના તમારા ગુરુ પાસે વયા જાય. અને નકર બીજા તો છે ને બાપુ, છે ને બીજા, છે ને બીજા. હા, એ કહેતા જેવું નથી કાંઈ. અને ઓલાને ઓપન કહી દે, બાપુ મને તમારામાં જ આમ થયું. બોલો, એનું કાંઈ તમે કરી શકો એમ છો? મને તમારી પ્રત્યે સંશય થયો, તમે આવા છો, આવું કહેવાય. એમાં શું વાંધો બાપુ? એવા શું? અર્જુન 18 અધ્યાય સુધી ઓલાય રે બાઈતો. તો આપણો ભાવ સાચો હોય છે. ગુરુ મહારાજ એ જેવું હોય છે, હા એ તારી વાત સાચી, તે મારે હતું એવું, પણ તું જે વિચારેશ ને એવું નહોતું. તે મારે ખીજ કરવી પડે એમ જ હતી, તે જો આમ હતું. એટલે આપણને અરે બાપુ સારું કર્યું ને મેં તમને પૂછ્યું. મને તો ઓલો હાળો આમ કહેતો હતો, પતિ હાળને ગયો જ હું કામ તું બનેવી થવા? ત્યાં ગયો તો ઉપાધિ થઈ ને બાપુ. એટલે જો અત્યારે ટેકનોલોજી છે, ફોન છે, વોટ્સઅપ ચાલુ હોય, અને ગુરુ જો એવો ફોન રાખતા હોય તો ફોન કરે, બાપુ જય ગુરુદેવ, જય ગુરુ, મજામાં? હા મજામાં. એક સંશય છે, એક રંજ છે. બાપુ જો સરળ સ્વભાવના છે, કાંઈ વાંધો નહીં ભાઈ, બોલ બોલ મારા ભાઈ, શું છે? તો તરત કહે એટલે એનું તરત નિવારણ. એટલે અમારા અમર સાહેબ કહેતા હો બાપુ, તમે સાંભળ્યું છે, મન ન ડગે એવું નથી કહેતો,
પછી કહેતા દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભૂલા સદગુરુ વિના તાળા કોણ ખોલે. મનનો સ્વભાવ છે ડગવું, પણ તમારું મન ડગે ને. અમે બાપુ અમર સાહેબના એ સમયમાં સ્થિર રહ્યા ને, હું તમને ભીખાભાઈને ખબર મારી, અમે અમર સાહેબના એવા સમયમાં સ્થિર રહ્યા ને, તો એમાં મેન કારણ માળી બહારથી જે વાત આવી હોય ને માળે બાપુ આવે એટલે તરત રજૂ કરી દેવાની, તરત જ, બીજા કોઈને કહેવાનું નહીં. અને તરત બાપુ તો એ પછી એનું જ્ઞાન, એનો સત્સંગ, અને તરત જે સંશયો, જે તરંગ ઉઠ્યા હોય એ તરત મન કે તરંગ માર લે લ્યો બસ. હા, આદત બુરી, બોલો બોલો, ફાવે છે આપણને. ગયા ભજન મન કે તરંગ, મન કે તરંગ. એટલે એવું બાપુ કરજો. હા, બીજું કાંઈ છે નહીં. તમને કદાચ રંજ થાય, આ બધું લાંબી મંદિર છે, તો ગુરુને પૂછજો. આપણા સદગુરુ હયાત હોય તો પૂછજો બાપ. અને ખુલ્લું ગુરુ પાસે હાવ ખુલ્લું થઈ જાય. મને આપણી તકલીફ જ છે. નવધા ભક્તિમાં, ભાગવતમાં આત્મનિવેદન, આ 9મી ભક્તિ ગણી છે. આત્મનિવેદન એટલે સદગુરુની પાસે હોય એવા રજૂ થાવ. હું આવો સૌ, જાડે જાય કહી દીધું આવો સૌ, તો તરી જાય. કે હા તરી જાય, તારે તરવું હોય, પણ હું કહું એમ કહી તો પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ, તો તારી અંતરી ગયો. એટલે ગુરુ પાસે બાપુ સાચું બોલો. આપણી તકલીફ શું છે, બાપુની પાસે બળી બળી કરવાની. હું તો જાણે હરિચંદ્ર જ છું એમ. એટલે સંશય ઉઠે તો ઠેકાણે જાયજો. અટાણે હલાવવાળાએ ગણાય છે, ઉખેડી નાખી દેવાવાળાએ ગણાય છે. એટલે આપણને શાન સદગુરુએ સાચી ઠેરાવી છે. જેને નામ મળ્યું એને ગુરુએ શાન ઠેરાવી કહેવાય સાચી. હા, એમ કહેવાનું તો હાલો, શાન ઠેરાવી સાચી. ગેબ નિરંતર ગુરુ મળ્યા કાપી કર્મની. એટલે બાપુ આપણને સદગુરુ સમર્થ મળ્યા છે. સાની આદિ અનાદિ પારસમણી એવું નામ મળ્યું છે, જે શંકર ભગવાને પાર્વતીજીને સોહમ સોહમ જપો ઉમૈયા જપો જંપા ગાયત્રી શંકરે શબ્દ સુણાયો અને જન્મ મરણ ભે મિટાયો. એ નામ આજે અમર સાહેબ સદગુરુ ઉગારામના પ્રતાપે આપણી પાસે છે. અને આપણે આનંદ કરીશું. તર્ક વિતર્ક છોડી અને ભગવાનનું ભજન કરજો, ધ્યાન કરજો. હવે બધાને લગભગ નાસ્તો આવી ગયો. હે રે હાલે તો તમારે વધારે અલાઉન્સ કરવું પડે. 1 મિનિટ હવે ભજન.